આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। તાજેતરમાં જિલ્લા કલેક્ટર આર રાવલે જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી જિલ્લામાં કાળાબજાર કરતા તત્વોને નસ્વત કરવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। આ અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારી વીસી બાગુલ, કપરાડા મામલતદાર કે.એસ. સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફ્લોર એન્ડ રાઈસ મિલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્મિક ચકાસણીમાં ફ્લોર મિલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રક નંબર MH04EL0504માં ભરવામાં આવેલા ઘઉંના જથ્થા બાબતે ફ્લોર મિલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરાયો ન હતો, જેથી આ જથ્થાની પ્રાથમિક ચકાસણી કરતા તે સરકારી હોવાનું જણાતા ઘઉં 87,200 કિલો કિંમત 13.95 લાખ રૂપિયા, ચોખા 7,950 કિલો કિંમત 1.35 લાખ રૂપિયા અને ટ્રક નંબર MH04EL0504ની કિંમત રૂપિયા 4.75 લાખ મળી કુલ રૂપિયા 20.5 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આ સંબંધમાં તપાસની આગળની નિયમાનુસાર આગળની કાર્યવાહી થઈ રહી છે। ભવિષ્યમાં આવા કાળાબજાર કરવાવાળા તત્વોને ઝેર કરવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેક્ટર રાવલ દ્વારા જણાવવામાં આવ્યું છે। satyday.com કપરાડા। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।